तो नमस्कार मित्रों, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવે ખેડૂતોને મિત્રો સરકાર છે તે મિત્રો સાધન ખરીદવા માટે મિત્રો 80% સબસિડી આપવાની તેને જાહેરાત છે તે પણ કરવામાં આવેલી છે। તમે મિત્રો ખેતીના કામમાં લગતા તમે તમામ સાધનો છે તમે 80% સબસિડીની અંદર તમે ખરીદી શકો છો। અને તે કયા કયા સાધનો તમને મળવાના છે, આ જે બધા જે ખેડૂતની જે આઈ પોર્ટલ ઉપર તમારે તમે જો તેની અરજી કરશો તો તમને જે તમારે કોઈ પણ સાધન ખરીદવું હોય ખેતીના કામમાં લગતું તો તમે હવે ખરીદો છો। તો સરકારને નવી એક જાહેર બહાર પાડી છે કે ખેડૂતો ખેતીના સાધનો ખરીદવા માટે 80% સબસિડી મળશે। તો આપણે મિત્રો જાણવાના છે કે આ બધી માહિતી આપણે કઈ રીતે મેળવવાની છે ને કઈ કઈ વસ્તુઓ છે તે આપણે જે ખરીદી શકીએ છીએ। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો પ્રદાન કરવા અને સહાય, મહેનત તેમજ ખર્ચ બચાવવા માટે કૃષિ આંતરિક યોजना બહાર પાડવામાં આવેલી છે, અમલમાં મૂકવામાં આવેલી છે। યોજનાને મુખ્ય હેતુ ખેડૂતને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવા અથવા પાક ઉત્પાદન વધારવા માટે જે ખેડૂતોને મદદરૂપ થાય છે। કારણ કે મિત્રો તમે ઓછી મહેનતમાં તમારો પાક છે તમે ડબલ કરી શકો છો અને મિત્રો ખેતી તમે સારી રીતે તેને ઉત્પન્ન છે તે પણ તમે કરી શકો છો। વાત કરીએ તો મિત્રો આગળ કઈ કઈ આપણે બાબતોનું ધ્યાન રાખશું તો આપણે આજે કૃષિના જે સાધનો છે ખેતીના લગતા તમે કરી શકો। કૃષિ આંતરિક કારણ યોજના મુખ્ય ઉદ્દેશ ખેડૂતને આધુનિક કૃષિ સાધનો સાથે સજ્જન કરવા, શ્રમિક અછત દૂર કરવામાં, પાક ઉત્પાદન ખેડૂતને અને ગુણવત્તામાં વધારો કરાવો, ખેતીની ખર્ચમાં ઘટાડો કરવો અને કૃષિ ટેકનોલોજી આધારિત તમે ખેતી કરી શકો છો। ત્યાર પછી મિત્રો આગળની પણ આપણે માહિતી સાથે જોઈશું કે આપણે કયા કયા જેના છે સંપૂર્ણ બધી માહિતી મેળવી લે। કૃષિ આંતરિક રાષ્ટ્રીય યોજના માટેને પાત્ર ધોરણ અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। એટલે કે મિત્રો જે તમે જે સાધનો ખરીદવા માગો છો તે ખેડૂત છે મિત્રો ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે। લાભ ફક્ત એક જ સાધન ઉપર તમને મળી શકે। તમે કોઈ પણ લાભ મેળવવા માગતા હોય તો તમને એક જ સાધન ઉપર તમે લાભ છે તમે મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે જે તે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપી દે। સૌ પ્રથમ તો મિત્રો તમારું આધાર કાર્ડ જોશે, જમીનના મિત્રો 7 બારના ઉતારા અથવા મિત્રો જમીન માલિકનો પુરાવો હોવો જરૂરી છે। ત્યાર પછી મિત્રો તમારી પાસે કોઈ પણ બેંકનું ખાતું હોય તેને બેંકની પાસબુકની તમારે ઝેરોક્સ પણ જોશે। સાથે સાથે મિત્રો તમારે જે ખેડૂત ઓળખ કાર્ડ આવે છે તે પણ તમારે જોવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ખેડૂતના ફોટા છે। ત્યાર પછી મિત્રો તમારો જે મોબાઈલ નંબર હોય તે પણ સાથે સાથે મિત્રો જ્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે અરજી કરીશું તો આ બધા જે પુરાવા છે આપણે સાથે લેવા જરૂરી છે। ત્યાર પછી આપણે બીજી પણ માહિતી આપેલી છે અરજી કરવાની પ્રક્રિયા કઈ છે તો સૌપ્રથમ ગુજરાત સરકારની કૃષિ વિભાગની વેબસાઇટ પર પણ જઈ પણ તમે અરજી કરી શકો છો। કારણ કે મિત્રો તમારી પાસે કોઈ પણ શહેર હોય, કોઈ પણ મિત્રો ઝેરોક્સની દુકાન હોય ત્યાં જઈ તમે આ ખેડૂત ઉપર જઈ તમે અરજી પણ તમે કરાવી શકો છો। કૃષિ આંતરિક કિરણ યોજના વિભાગ પસંદ કરો। ત્યાર પછી મિત્રો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી મિત્રો જરૂરી દસ્તાવેજો તમારે જે આ ખેડૂતના પોર્ટલ ઉપર તમારે અપલોડ છે તે કરવા જરૂરી છે। ફોર્મ સબમિટ કર્યા બાદ અરજીનો નંબર પણ તમારે સાથે સાથે મેળવી લેવો છે। તમારે જ્યારે તમે અરજી કરાવશો ત્યારે તમારા મોબાઈલની અંદર તમને જે એક ઓટીપી જોવા મળશે એટલે કે તમારી જે અરજી છે તે સબમિટ કરવામાં આવી ગઈ છે। ત્યાર પછી મિત્રો વાત કરીશું, જો મિત્રો તમે અરજી કરવા માગો છો તો મિત્રો તમે આ ખેડૂતની પોર્ટલ વેબસાઇટ ઉપરથી તમે અરજી પણ કરી શકો છો। જો મિત્રો તમને અરજી કરતા ના આવડતું હોય તો તમે મિત્રો ઝેરોક્સની દુકાન ઉપર જઈ તમે અરજી પણ તમે કરાવી શકો છો। તમારે મિત્રો જે પણ સાધન તમે મેળવવા માગતા હોય તેના પેલો મિત્રો તમારે અરજી કરાવવી ફરજિયાત છે। તો ચાલો આપણે બીજા વિડીયો સાથે ફરી મુલાકાત કરીશું। રજા આપશો, વંદે માતરમ।